બચપનની memories, there is one memory that I would like to share is that I actually miss કે હું પહેલાં નાની હતી ને ત્યારે જ્યારે રક્ષાબંધન હતો કે એની હોલિડે હાથે રેવેલો આવતો હતો ને તો મને બહુ જ તંગ કરતો હતો. તંગ એટલે હું એની જોડે ખાલી જલજીરા માગું ને એ મને ના લઈ આપે. ખાલી ₹1ની રાખડી બાંધું ને ત્યારે મને ₹1ની જલજીરા લઈને છૂટી કરી દેશે. ત્યારે પછી મેં ₹20 માગું એની જોડે. પણ એ ફન ટાઈમ્સ હતો મને. એ બહુ actually missed it a lot. એન્ડ પછી તો એ વેલો લંડન ગતો હતો ને હું અમેરિકા ગતી રહી હતી. બટ બેડ મેમરી, મેં એને 9 વર્ષથી રાખડી નહીં બાંધી. મને ખબર પડી ત્યારે તો they didn't get it approved by the family. પછી મને ખબર પડી કે they got approved and I was so happy to have a new Bobby in my family and was ready for everything. And I looked at her picture. She was really pretty, right? No, you wasn't. Yeah, you wasn't here yet. But she was really pretty. I loved her. She's beautiful. And she looks gorgeous today too. What else? Best memory. ભાઈ પગ તોડીને નાચ્યા છે. નાચ્યા જ છે પગ તોડીને. બીજું કાંઈ નહીં. બહુ જ નાચી છું અને ટાઈમ સ્પેન્ડ કરવા મળ્યો આફ્ટર 8-9 years. પછી મેં મારા ભાઈ જોડે આટલું 5 દિવસથી જે રહી છું એને હું સરપ્રાઈઝ પિકઅપ કરવા ગઈ હતી અને ભાભીને. એ બહુ ફન હતું. પહેલી વાર મેં મળી આફ્ટર અ લોંગ ટાઈમ. It was a really great time that I don't think I will forget it. No, not anytime soon I'll forget it. Yeah. મેં બહુ નાની હતી ને ત્યારે મેં એને તારથી મેં કીધેલું હતું કે મારે જે લૂણ છે ને એ હું જ ઉતારીશ. અને છેલ્લે માહી હતી નો ડાઉટ. બટ છેલ્લે મેં કીધું કોઈ પણ હોય હું જ ઉતારીશ ને બગી પણ હું જ. અત્યારે લગીને મેં ફેસ ટાઈમ પર જો વાત કરી છે ને ત્યારથી જ મેં કીધું હું જ બેસીશ. એ લૂણ ઉતારવાનું વોઝ માય ડ્રીમ એન્ડ મેં પૂરું કર્યું છે બધું. જે પણ ડ્રીમ હતું એ, રાઈટ બેન? મેં તો બગીમાં જ નહીં બેસે, મેં તો પગ તોડીને નાચ્યો. મેં તને કહ્યું ખરે. Yeah, no. It was really fun. અને એ ડ્રીમ હતું ખાલી એ પૂરું થઈ ગયું મારે. And that was the best part of this trip. કૃણાલભાઈ જોડ તો કાંઈ, એ તો બીજો ભાઈ જેવો છે. પણ 3 દિવસમાં બહુ બધી મેમરીઝ બની. જે અમે નાચ્યા, ગરબા ગાયા, જે લાઈવ પર દેખાયું, લોકો કહેતા હતા તે બહુ નાચ્યા તમે લોકો. બસ. Congratulations also. ના લે બીજું છે ઉપર. Congratulations પણ ઉપર યાદ આવે. બસ આવી રીતે જ ખુશ રહેજો. Plus, the love that you guys have is so pure. And I wish nobody gives you the evil eyes. Not even me, not anybody. But I hope this marriage goes successfully. And you guys be the same lovey-dovey couple that you guys are. The cutest person. Just be it. Don't let nobody get into the way. Don't let nobody. Just do you guys because you guys are the cutest couple ever. That's it. That was my special message. Make sure to show them. ભાઈ ફોટોગ્રાફી ટીમ માટે તો કંઈક અલગ અમારા છે. લગનમાં તો તમે જ હશો. Yeah, for sure. It was a fun time with you guys. It didn't feel like કે તમે લોકો ફોટોગ્રાફર હતા. કોઈ બીજા છો એવું હા, લાગ્યું. it was like કે તમે અમારા ફેમિલીમાંથી કે ફ્રેન્ડ્સમાંથી તમે ફોટો પાડતા હોય, વિડીયોગ્રાફ. It was a very friendly. રેકમેન્ડેશન Yeah. બધે જ જશે. Most definitely. બહુ જ સરસ હતું. નેક્સ્ટ ટાઈમ યસ હાથ અને આપણા હાથ. લવ સ્ટોરી કંઈક એટલે બહુ લવ સ્ટોરી નથી પણ આ અમે લવ અરેન્જ સ્ટોરી છે. હા, લવ ને અરેન્જ સ્ટોરી બેવ ટુગેધર છે. અમે એકચ્યુઅલી મળ્યા ઓનલાઈન. કેવી રીતે મળે કે બધા? મળ્યા અમે ટિકટોક જ્યારે ચાલુ હતું ત્યાં, એટલે ઇન્ડિયામાંય ચાલુ હતું એ ટાઈમે, તારે મળેલા અમે.
એમાંથી મેસેજ કર્યો અને પછી એને નો પપ્પાને નો 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 હારું હરખું કે મારા વિડીયોઝ જોતો તો જે હું ટિકટોક પર બનાવતી હતી અને પછી ભાઈએ મેસેજ કર્યો મને હાય પછી મેં એને મેસેજ કર્યો કે હાય તો કે ભૂલમાંથી મોકલી દીધું તું મેં તો મેં કીધું ઓકે ચાલ ને ડેસ્ટિનીએ કીધું હશે આપણને મળવાનું તો મે બી મળી આવીશું તો કે યુ બિલીવ ઇન ડેસ્ટિની એન્ડ આઈ વોઝ લાઈક યા હુ ડઝન્ટ તો પછી ત્યાંથી સ્નેપ છે વિડીયો કોલિંગ એન્ડ એવરીથિંગ પણ પછી આઈ વોઝ ટુ હેપી પછી મેં મારા પપ્પા જો શેર કર્યું અને એને મમ્મી જો શેર કર્યું અને એ જ રાતે મેં મારા પપ્પાને કીધું મારા પપ્પાએ કોલ કર્યો આ ભાઈને આ ભાઈ ઊંઘતા હતા ફોન એક કંઈ ઉપાડે નહીં એન્ડ મમ્મી કે આ સ્કેમ પર્સન તો નહીં ને કે હી ઇઝ અ સ્કેમર એવું કહી દીધું મમ્મી પછી એને ઉપાડ્યો પછી એના મમ્મી પપ્પાએ મારા મમ્મી પપ્પા જો વાત કરી અને એ મેરીલેન્ડમાં રહેતો હતો અને હું ઓક્લાહોમામાં રહેતી હતી પછી એ લગ્નના દિવસે જ આવ્યો મને મળવા 2 દિવસ અર્લી આવ્યો તો ભાઈ મને મળવા પછી લગ્ન કરી લીધા એન્ગેજમેન્ટ થયેલા તારે engaged 2028 your team should be ready right Bim? હાસ તો કેમ નહીં 28 November 27th એટલે એ તારીખે અમારે એન્ગેજ થઈ હતી બટ એ જ તારીખ રાખીશું હા 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 ના ના એન્ગેજમેન્ટ બીજી યાર મારી વેડિંગ સસ્તામાં ના પતે નહીં બેન સાચી વાત નાનપણમાં એવું હતું કે હું વેકેશનમાં બહુ જ રહેવા જતી હતી એમના ઘરે અને એ મને વાતે મતલબ મને ચીડાવે મારી ઉપર ગુસ્સે થાય અને હું બી અકરાવું પછી એ છે ને મને મનાવવાની કોશિશ કરે અને આઈ લાઈક દેટ મેમરી સો મને એ બહુ જ યાદ આવે છે એ મેમરીઝ હા બીજું કંઈ તો પહેલાં હું એમને દર રક્ષાબંધને રાખડી બાંધવા જતી હતી બટ જ્યારથી એ લંડન ગયા છે ત્યારથી હું એમને રાખડી નહીં બાંધી શકતી તો બી That's a bad memory. દેટ્સ અ બેડ મેમરી એન્ડ એ તો બી મને વિડીયો કોલ પર એવું પૂછે છે કે તને શું ગિફ્ટ જોઈએ છે શું જોઈએ છે તારે જે જોઈતું હોય એ માંગ મારી જોડે એમ બધું મને નતું પૂછ્યું that's wrong take me in the video they cheated and asked me અચ્છા તો હું નાની હતી જ્યારે એમના ઘરે રહેવા આવતી હતી તો હું એકચ્યુઅલીમાં હું છું ગાનાની બટ રહું છું અમદાવાદ સો હું જ્યારે એમના ઘરે રહેવા આવતી હતી તો એ મને બહુ જ હેરાન કરતા હતા મારી સાથે મસ્તી કરતા હતા મને બહુ જ ચીડાવતા હતા ગુસ્સો કરાવડાવતા હતા તો હું એમનાથી ખોટું માની જતી હતી તો એ મને પછી મનાવતા હતા એ બધું કરતા હતા તો એ બધું મને એ મેમરીઝ મને બહુ જ યાદ આવે છે અને એક બેડ મેમરી છે કે હું એમને જ્યારથી લંડન ગયા છે ત્યારથી હું એમને રાખડી નથી બાંધી શકતી પહેલાં હું એમને દર રક્ષાબંધને રાખડી બાંધતી હતી હવે રાખડી બાંધી શકતી નથી સો મને એ વાતનું બહુ જ આમ ખોટું લાગે આઈ મીન સારું ફીલ નથી થતું તો બી પણ એ મને છે ને વિડીયો કોલ કરીને દર રક્ષાબંધને મને એવું કહે છે કે તારે કંઈ ગિફ્ટ જોઈતી હોય તો કે તારે જે જોઈતું ઇવન એ આવવાના હતા એના પહેલાં બી એમણે મને કેટલી વાર ફોન કરીને કીધું કે તારા માટે શું લાવું ને ઓલ દેટ સો એ મને બહુ ગમે છે હું એમના માટે બહુ જ હેપ્પી હતી એ વખતે કે ફાઇનલી મારા ભાઈનું મેરેજ થવા જઈ રહ્યું છે આઈ એમ રિયલી વેરી હેપી એટ દેટ ટાઈમ બટ એ વખતે પહેલાં એવું હતું કે છે ને થોડા ક્રાઇસિસ ચાલતા હતા ઘરમાં તો એમને મારા ડેડીને કીધું તો પછી બધું સોલ્વ થયું અને પછી દે આર ગેટ એન્ગેજ એકચ્યુઅલીમાં ફર્સ્ટ ડે ગરબાના દિવસથી લઈને અત્યાર સુધીને મારા માટે બધી જ મેમરીઝ છે બેસ્ટ છે આઈ રિયલી લાઇક ઇટ and I really loved it. They both are very special and they both are very cute couples. હું એવું જ કહેવા માંગીશ કે લાઈફ લોંગ આવી જ રીતે હેપ્પી રહે અને ભાઈ જે છે એ ભાભીને આવી જ રીતે વધારે ને વધારે લવ કરતા રહે અને સાચવે અને એમને હંમેશા હેપ્પી રાખે
લે 1 2 3 ચાલુ કર તો શિવલા ના લે લે બોલે શું ના લે તો મોઢે કરું છું લે જોઈને બોલ ભરે જો એટલે આય still remember all the fun time we had લે જોઈને બોલે એમાં શું ગભરાવાનું આનું વાઈટી કેમ જઈને આવ્યો કે આવો કે એક એવું બોલાય ને એ ભાઈ કેરલા જઈને આવ્યો તને વરસ તોય ગભરાય છે 4-5 વર્ષ પહેલાની વાત છે ઉત્તરાયણમાં અમારા કુણાલભાઈ અત્યારે જેના લગ્ન થઈ ગયા છે એ ભાઈ હોશિયારીમાં ચાનો કપ લઈને આવીને હોશિયારીમાં ચુસ્કી મારી ચુસ્કી મારીને આજુબાજુનો નજારો જોતા હતા ચાલે આવું જે ભાઈ બોલો ને આપણે લેડો કટ બોલાણો? કટ કટ ચાલુ કર એ સિલા એને ચાલુ હોય હેડ તું પછી હું આબાજ આવે એ ભૂલી જ જવાનું ઓલ ધોસ બ્યુટીફુલ સેન્ડલેસ લવ્સ ને સપોર્ટ ને વાન લે હેડ જલ્દી હેડ ચાલુ કર હેડ લેડો આજે વાહ. મારા ફ્રેન્ડના ખાસ મેરેજ થયા છે કુણાલ તો એની જર્ની જોઈએ અમારા ફ્રેન્ડશિપની તો અમે પહેલાં એટલું બધું એટલે અમે આકાશ હતો આકાશથી ફ્રેન્ડશિપમાં ઝોનમાં આવ્યા હતા અમે કુણાલને હાય હેલોથી જ પહેલાં ઓળખતા હતા અને કે પૂનમ કવિ એટલે પૂનમ કાકાનો છોકરો છે એમ એ રીતના ઓળખતા હતા પણ મંદિરમાં આવતા થયા બધાને મળતા થયા પછી એવું નહીં કે લંડન ગયો તો લંડન પછી પણ ભૂલી ગયો આપણને એમ ત્યાંથી પણ હાય હેલો કરે મારા ભાઈને ત્યાં લંડનમાં મળ્યો તો એવું કહ્યું કે ઘેર આય એમ એટલે એવું નહીં કે બધા ભૂલી જાય છે ભાઈબંધો એમ એક સારો મિત્ર અને એમ સાથી કહી શકીએ એમ એનું અત્યારે મેરેજ છે તો ખાસ એના મેરેજના દિવસે હું એમને શુભકામનાઓ આપીશ કે એમનું લગ્ન જીવન ખૂબ સારી રીતે અને સુંદર રીતે પાસ થાય એ જ હું મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહંત સ્વામીમાં ચરણોમાં પ્રાર્થના કરીશ જય સ્વામી હા ચિંટુ લે ચિંટુ આ પતી ગયો લે ચિંટુ તાવ તારે ચાલુ કરો લે તારો આ હેડ ને લે 2 ને 3 લે ના લે બોલ ને હેડ ચિંટુ હેડ હું વિચાર કરું લગી બોલો મને ખબર જ નહીં એટલે આ બોલ ને હેડ મને ખબર હું હજુ મારું અંદર વિચાર ચાલુ છે તું ચાલુ કર હે ચાલો પહેલાં પહેલી વાત કહું તો આ દિવસની એટલી બધી હું રાહ જોતો હતો જ્યારથી ટિકિટ બુક કરાવી છે ત્યારથી હું આ દિવસની હું રાહ જોતો હતો એમ કે ક્યારે એના લગ્ન આવે એમ એટલે ઉત્સાહ બહુ હતો મને પહેલેથી એને ખબર છે એમ કે આકાશનો ઉત્સાહ બહુ છે કે એને લગ્નમાં આવવું જ છે એમ ભલે હું એકલો આવ્યો છું મારી વાઈફ ત્યાં એકલી રહે છે એણે મને કહું કે તું જા વાંધો નહીં એમ બરાબર છે ભાઈબંધીનું જોઈએ ને હું જ્યારથી હું લંડન ગયો છું ને ત્યારથી એને મને બધી રીતે બહુ સપોર્ટ કર્યો છે મારા જોબનો પ્રશ્ન હોય કે કોઈ બી પ્રશ્ન ઘરનો પ્રશ્ન હોય કે આ હોય કોઈ બી પ્રશ્ન હોય એને મને કોઈ દિવસ ના નહીં પાડી એમ કે હેલ્પ કરી છે અને મેં પણ એની હેલ્પ કરી છે એમ એને પણ ઈચ્છા હતી કે આકાશ આવે તો કશું એને ટેન્શન ના રહે લગ્નનું અને મેં પણ એને કહ્યું હતું કે હું આવીશ તો હું તારા લગ્નમાં ગમે તે રીતે હું આવીશ ભલે 1 વીક કે 2 દિવસ કે 3 દિવસ હું ગમે તે રીતે આવીશ બીજી એની વાત કહું ને તો એને ભૂખ લાગે ને ખબર નહીં એને ખાવાનું ભૂખ લાગે ત્યારે એવો ગુસ્સે બહુ થઈ જાય પાછો એવો એ તમે એને ટાઈમે ખાવાનું આલતો ને તો પાછો કેવું ગુસ્સે ના થાય અને બીજી રીતે જોઈએ તો હું અને એનો ભાઈ ખરા ને યશ અમે 2 જણા ફરવાનો અમને બહુ શોખ બહુ મસ્તી કરી એમ તો એ અમારા જોડે આવે નહીં પહેલેથી એમ કારણ કે એને ખબર છે કે હું ને એનો ભાઈ છે ને 2 જણા રસ્તામાં જતા હઉદરા કરીશું કૂતરાઓને પગ ઘસે કૂતરું પાછળ પડશે કોઈક રસ્તામાં મૂતો છે તેને લાફો મારીશું કે ઢીખણા મારીશું અમે 2 જણા રીતે બહુ મસ્તી અમારા જોડે આવે નહીં પહેલેથી એમ એમને બધી રીતે એમ પણ ફરવા એ રીતે ના આવે એમ અને એને અત્યારે પણ બી અને પછી પણ બી અમે જ્યારે લંડનમાં જોડે રહીએ છીએ અમે શાંતિથી રહીશું અને અમે એકબીજાને સપોર્ટ કરતા રહીશું મારા અને મારી વાઈફ હિતુના બંનેના તરફથી બેવજનને કોંગ્રેચ્યુલેશન લગ્નના લગ્નની બેસ્ટ મેમરી જોવા જાઉં ને તો એક તો વરઘોડો એ બહુ ઈચ્છા હતી અમને કૂદવાની બહુ એટલે મને પણ પર્સનલી બહુ શોખ છે એમ કે ડાન્સ કરવાનો કૂદવાનો એમ એટલે હું રાહ જોતો હતો કે કોનું આવું તો નજીકના લગ્ન આવે એમ જ્યારથી ડેટ નક્કી છે ત્યારથી અમે બધું ગણતરી કરતા હતા લંડન હતા ત્યારે બધું કરતા કે આજે આ દિવસે આ કરીશું પેલું કરીશું આને આ કર્યું આને કર્યું એ મને એકની એક કોઈ બી વસ્તુ નાની વસ્તુ મને એવો શેર કરે એમ કે આકાશ મેં આ કર્યું છે પેલું કર્યું હું પણ એને જે હોય મારા પ્રશ્ન બધું કીધું એમ એ કોણાલ આ છે મારે શું કરવું છે આગળ તો એ જે એને ખબર હોય એ મને કે મને જે ખબર હું એને શીખવાડું અમે 2 જણા તે જોડે રહીએ છીએ હું અને મારી વાઈફ છે હેતુ કુણાલ અને ઝીલ અમે બધા મળીએ હરીએ ફરીએ શાંતિથી રહીએ છીએ બીજી એક મેમરી બેસ્ટ એ હતી કે પીઠી વખતે આપણે હા એને ઉછાળતા હતા અમે પીઠી ત્યાં વખતે, આગળ હા. ડોલોથી તે પહેલી વખત ઉછાળ્યો તા કે 3-4 ફૂટ ઊંચો ગયો એમ હા. ફરી ત્રીજી ચોથી વાર એમ ફરી છેલ્લી વાર મેં એક હકારો કર્યો કે ભાઈ ના ભાઈ હવે એનાથી ઉપર જવો જોઈએ એમ તે એ ઉછાળ્યો છેલ્લી વારમાં તો ખાસો ઊંચો ઉછાળ્યો
એ સૌથી બેસ્ટ મોમેન્ટ હતી અમારા માટે. અને એમાં કેવું છે એના ઉપર વિષ્ણુ ભગવાન યાદ આવી ગયા. કે આ અમારા ગ્રુપના વડીલ છે, અમે એમને વડીલ કહીએ છીએ, એટલે સૌથી ગ્રુપમાં મોટા વ્યક્તિ છે એમ. એટલે અમે એવું ખાલી એમને મસ્તી વડીલ કહીએ, નામ શિવમ છે પણ બધા એવું કે વડીલ 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 એમ. એટલે એનો માન રાખીને એને કૂદ્યો એમ. પતી ગયું. અને બીજી વસ્તુ છે કે ચલો લગ્ન પત્યું, બધી રીતે એન્જોય થાય, બધી રીતે મજા આવી. ગરબામાં જો ઓર્કેસ્ટ્રા એ પણ જોરદાર હતું, ડેકોરેશન એ પણ જોરદાર હતું, અહીંયા આગળ આવ્યા એનું ડેકોરેશન પણ જોરદાર હતું. અને મોટા મોટી વસ્તુ કે જે ફોટોગ્રાફર એમ વેડિંગ ચાયવાલાની જે ટીમ હતી, ચિરાગભાઈ ને મીતભાઈ બધાની ટીમ હતી, એમણે પણ બહુ મજા કરી. એમણે જે રીતે કહ્યું એ પ્રમાણે અમે કર્યું, અમને પણ બહુ મજા આવી. જે તમે રીલ્સ બનાવી છે, જે ફોટા તમે આવશે એમાં પણ અમે બહુ મજા આવશે. અને હું એ જ કહું છું, આવતા વર્ષે મારા લગ્ન છે, હું ઓર્ડર આપીશ તો એમને જ ઓર્ડર આપીશ. બરાબર, ઓર્ડર મળી ગયો તમને, કોઈ વાંધો નહીં, સીધો 1 લાખ રૂપિયા ઉપર વધારે ઓર્ડર આપી દો. બસ. અને કૃણાલના ફ્રેન્ડશિપ એટલે સ્ટાર્ટ થઈ કે મારા મમ્મી અને નૈના આંટી પહેલેથી ફ્રેન્ડ્સ હતા, એટલે અમારા આ પ્રસંગ આખો ફેમિલી જેવો હતો. અને અમે નાનપણથી જોડે હતા, ખાતા ફરતા હતા જોડે. પણ મેં એને આ 3 દિવસ જેટલો એને મેરેજમેન્ટ જેટલો ઉત્સાહ જોયો આજ સુધી પહેલાં મેં એને કોઈ દિવસ ઉત્સાહ નહીં જોયો. ઇવન નવરાત્રિમાં બી અમારી જોડે ગરબા ગઈએ પણ આટલા ઉત્સાહથી ગરબા રમતો હતો એ પહેલાં અમે એને કોઈ દિવસ આટલા ઉત્સાહથી ગરબા રમતા નહીં જોયો. તો પહેલી વાર મેં એના મેરેજ માટે આટલો ઉત્સાહ જોયો 3 દિવસ માટે. સૌથી વધારે મજા આવી હતી તો પીઠી દિવસે જ્યાં અમે ઉપર ઉછાળતા હતા પકડીને, એ વધારે બહુ મજા આવી ગઈ. બહુ હેપીએસ્ટ મોમેન્ટ હતી. હેપીએસ્ટ મોમેન્ટ હતી એ. અને વધારે મજા તો એ હતી કે એના બધા કપડાં ફાડી નાખ્યા હતા. યસ, કરેક્ટ. ખાલી પેન્ટ રહેવા દીધું હતું, નહીં તો એ નીકળી જવાનું હતું. ના આ દિવસની રાહ જોયા, 3 દિવસની રાત તારીખ જોતા હતા, 1, 1, 2, 3, આજે છેલ્લો દિવસ છે. અમને 3 દિવસ બહુ મજા આવી ગઈ એમ, બહુ એટલે બહુ મજા કરી. આટલી મજા તો પહેલાં કોઈના લગ્નમાં નથી કરી એમ, કે અમે આ લગ્નની રાહ જોતા હતા એમ. ફાઇનલી કૃણાલ અને જીલ બંને આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અને બંને આજે જે રીતે બંનેના 3 દિવસથી જે લગ્ન થયા છે, જે ફંક્શન બધા થયા છે, બધા સારી રીતે થયા છે. અને આજે બી લગ્ન સારી રીતે થઈ ગયા છે. અને બંનેને લગ્ન પ્રસંગ માટે બંનેને શુભકામના પાઠવું છું. ડન. વંદે માતરમ. એવું છે. હા, તું નોર્મલ વાત કર, આ લોકોને ભૂલી જાય તો બધા કેમેરો લઈને બેસી જાય તો એવું વિચારવાનું નહીં. ચલો હવે રિલેક્સ આપણે એકદમ રિલેક્સ. તમે ઝીલને કેવી રીતે ઓળખો છો? એ મારી બેન છે. સખી. 17 વર્ષથી જોડે રહીએ છીએ. તમે સારું રીતે આવો સવાલ પૂછી જ કઈ રીતે શકો તમે? હવે આવ્યું ને એનો અવાજ નીકળી ગયો. ચલો એ તમે ઓળખો છો એટલે તો ખબર પડી ગઈ. કૃણાલને કેવી રીતે ઓળખો છો? 4 વર્ષથી ઓળખું છું. અને આ સિક્રેટ તો તમને સૌથી પહેલા હા ખબર પડી ગઈ. એની સ્ટોરી અમને કહો. અમને સ્ટોરી જ નહીં ખબર બંને કેવી રીતે મળ્યા અને શું રિએક્શન હતું ફેમિલીનું. એકચ્યુઅલી કૃણાલ જીલનો ફ્રેન્ડ હતો અને એ લોકો એટલે ક્લોઝ હતા તો એ ઘરે આવતો રહેતો હતો. પણ મને ખબર પડી ગઈ હતી કે એ લોકો રિલેશનશિપમાં છે. પણ પછી ઝીલે મને કીધું હતું કે એને કૃણાલ સાથે મેરેજ કરવા છે. એટલે પછી અમે ઘરે કીધું. એ બંને તો કહે છે તમે ના પાડી. મેં નહીં પાડી. હું કેમ ના પાડું? તમારું રિએક્શન કેવું હતું? એટલે મને તો ખબર હતી એટલે મેં કીધું કે હા કૃણાલ જ ને. તો કે હા. કૃણાલમાં તમને સૌથી સારી વસ્તુ શું લાગે છે? કેરિંગ છે અને ઝીલમાં? એ બી કેરિંગ છે. બંનેઓને તમારે કોઈ સ્પેશિયલ મેસેજ આપવું હોય તો શું આપશો? બસ લાઈફ ટાઈમ ખુશ રહો, સદા સુખી રહો, પાઉન્ડમાં મોકલાયા કરો. મને બી ત્યાં બોલાવી લો. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ મોમેન્ટ તમારું કયું હતું જે તમને આમ જોઈને તમને આમ ગૂઝબમ્સ આવ્યા કે નાઉ ફાઇનલી શી ઇઝ ગેટિંગ મેરીડ? એન્ટ્રી અહીં કરી ત્યારે. એની સ્પેશિયલ મેસેજ યુ વોન્ટ ટુ ગીવ ટુ કપલ ટુ સ્ટે હેપી? શું આપું? ઝઘડશો નહીં બસ.
ઝીલની એવી કઈ મેમરી તમને યાદ રહેશે કે એમની યાદ આવશે કઈ એક એવી વસ્તુ એની નાનપણની કોઈ એક એવી સ્ટોરી તમારી કોઈ શેર કરવી હોય જે તમને દર વખતે યાદ આવે? એ જ્યારે બી ઘરે આવે ત્યારે ચામુડી કહીને બોલાવે એટલું. કે ડન. તમારું રિએક્શન કેવું હતું જ્યારે તમને ખબર પડી? મેં કુણાલ અને ઝીલને પહેલેથી ઓળખતી હતી. જ્યારે હું ભણતી ત્યારે લોકો સાથે જ હતા, તો હું તો બહુ જ ખુશ હતી બિકોઝ કુણાલનો નેચર મને પહેલેથી ખબર હતી કે ઝીલને કેટલું કેર કરે છે અને કેટલો પ્રેમ કરે છે, એટલા માટે. અત્યાર સુધીનો તમારો સૌથી બેસ્ટ મોમેન્ટ જે તમે વિટનેસ કર્યું? જ્યારે ઝીલની તબિયત ખરાબ હતી ને કુણાલે પહેલી વખત જે એને એક શું કહેવાય કેર એની જે સામે બતાવી હતી, ત્યારે એક બિંગ એલ્ડર સિસ્ટર આપણને એવું ફીલ થાય કે ના, આ વ્યક્તિ છે જે એને લાઈફ ટાઈમ સાચવી લેશે. તો એ સૌથી સારું હતું કે જેને હું પણ એમના ઘરે એમના સપોર્ટમાં બોલી શકી કે ના, આ કપલ માટે બેસ્ટ છે. બંને ફેમિલી માટે તમારી કોઈ મેસેજ? ઝીલની ફેમિલી માટે, બંને ફેમિલી, આમની ફેમિલી માટે, ઓકે, એ બંને માટે તો એક જ મેસેજ છે કે જેવા એ લોકો બિફોર મેરેજમાં અમને ઓળખતી હતી ને જેવા રહેતા હતા, તો લાઈફ ટાઈમ એકદમ ઓલ્ડ એજમાં પણ એ લોકો એ જ સ્પિરિટ સાચવી રાખે. ઓકે, થેન્ક યુ. આ તો Childhood નાનપણનું હા, પ્લે કરો. તમે યાર ઝીલની એક બહુ જ સરસ ચાઇલ્ડહુડ મેમરી છે. એ બહુ જ 2 વર્ષની હતી ત્યારે અમારા ઘરે 1 મંથ જેવું રહેવા આવી હતી, જેમાં મારા ભાઈને કોઈ પણ ધમકાવે તો એ 2 વર્ષની છોકરી ગેલેરીમાંથી બૂમ પાડતી હતી, એ સામું જોતો, આમ જોતો, એક લાફો મારી. દેટ વોઝ ધ બેસ્ટ થિંગ આઈ એવર હર્ડ ફ્રોમ હર.